હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ખાટું અથાણું, જે ઘરે મસાલો રેડી કરીને બનાવીશું. તો બજાર કરતાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું ખાટું અથાણું આજે આપણે ઘરે મસાલો રેડી કરી અને બનાવવાના છીએ. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો રેસીપી વિડીયો જોતા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો આ ખાટું અથાણું આપણે આખા વર્ષ ચાલે એવું બનાવવા જઈ રહ્યા છીએ ઘરે મસાલો બનાવીને. તો ચાલો શરૂ કરીએ. ખાટું અથાણું બનાવવા માટે મેં આ રીતે માર્કેટમાંથી કેરી ટુકડા કરી અને લઈ આવી છું. તો આજકાલ કેરી માર્કેટમાં ટુકડા કરીને જ આપી દે છે. જો આપણે ટુકડા ન કરી શકીએ ઘરે તો તેમાંથી આપણે ગોટલીનો ભાગ કાઢી લઈશું. અને ટુકડા મોટા કરેલા છે તો હું અહીંયા મીડિયમ સાઇઝના કરી રહી છું. તો જો તમને આ સાઇઝના ટુકડા ભાવતા હોય તો તમે એમ પણ રાખી શકો છો. પરંતુ માર્કેટમાં જે આપણને ટુકડા કરીને આપે છે તે થોડા મોટા હોય છે અને અંદરથી ગોટલીનો ભાગ, ડીટાનો ભાગ વગેરે કાઢ્યા નથી હોતા. તો એ બધા આપણે સાફ કરવું જરૂરી છે. તો હું એ બધી જ વસ્તુ કાઢી અને કેરીને ક્લીન કરી રહી છું. અને આ રીતે બધા જ ટુકડા નાના કરી ગોટલી કાઢી અને પછી હું 3 થી 4 વાર આ કેરીને ચોખ્ખા પાણીમાં ધોઈ અને સુકાવા દઈશ. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે માર્કેટમાં આપણને કેરી કટ કરીને આપે છે તો તે કેરી ધોયેલી પણ નથી હોતી અને ધૂળ પણ જામી હોય છે. તો આપણે કેરીને ક્લીન કરવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે મેં લગભગ કેરીને સાફ કરી લીધી છે. બધા જ ટુકડા મેં મીડિયમ એવા કટ કરી લીધા છે. તો હવે આપણે કેરીને ધોઈ લઈશું 3 થી 4 વાર. તો કેરીને મેં ધોઈ અને 10 થી 15 મિનિટ જેવી પંખા નીચે સુકાવા દીધી છે. અને કેરી એકદમ પાણી સુકાઈ ગયું છે. તો હવે તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલી હળદર ઉમેરી અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને 8 થી 10 કલાક જેવું આપણે મીઠા હળદરમાં આ કેરીના ટુકડાને રહેવા દઈશું, જેથી કરીને કેરીની ખટાશ છે તે એકદમ જ નીકળી જશે અને અથાણું ખાવા માટે ખૂબ જ ટેસ્ટી એવું બનશે. જો મિત્રો તમને વધારે ખાટું અથાણું પસંદ હોય તો તમારે આ કેરીને મીઠા હળદરમાં બોળવાની જરૂર નથી. પરંતુ જો બહુ ખટાશ ન ભાવતી હોય તો તમે મીઠા હળદરમાં ડુબાડી અને ખટાશને ઓછી કરી શકો છો. તો 8 થી 10 કલાક થઈ ગયા છે અને હવે હું કેરીને આ રીતે કાણાવાળા વાસણમાં લઈ અને ઘરમાં જ પંખા નીચે કોટનમાં સૂકવી રહી છું. તો 4 થી 5 કલાક જેવું આપણે કેરીને આ રીતે સૂકવવું પડશે. તો મિત્રો, ધ્યાન રાખવાનું કે મીઠા હળદરવાળી કેરીને આપણે તડકામાં નથી સૂકવવાની, ઘરમાં જ આપણે સૂકવવાની છે. તો આ રીતે આપણે બધી જ કેરીને એક ટુકડાને અલગ કરી અને સારી રીતે સૂકવી લઈશું. તો 5 થી 6 કલાક જેવું અહીંયા મેં ઘરમાં જ સારી રીતે સૂકવી છે. અને કેરીનું મોઇસ્ચર છે તે એકદમ જ નીકળી ગયું છે અને કેરી અથાણું બનાવવા લાયક થઈ ગઈ છે. તો હવે આપણે ખાટા અથાણાનો મસાલો તૈયાર કરીશું. તો ખાટા અથાણાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે અને સાથે 75 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે. સાથે 2 મોટી ચમચી હિંગ લીધી છે. મિત્રો, ખાટા અથાણામાં જે છે તે મેથીના કુરિયાનું પ્રમાણ વધારે હોય છે અને રાઈના કુરિયા તમે ન નાખો તો પણ ચાલે, પણ નાખો તો થોડા સારા લાગે. સાથે મેં 3 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને 2 મોટી ચમચી જેટલા મરી ઉમેર્યા છે. હવે 4 થી 5 ચમચી જેટલું ગરમ કરેલું સરસ્યું મેં નાખ્યું છે ઉકળતું, અને 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું મસાલાને, એટલે મસાલાની સરસ ફ્લેવર આવી જશે. 100 ગ્રામ જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને 1 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે. હવે બધા જ મસાલા, તેલ ગરમ છે તો આ રીતે આપણે ચમચીથી મિક્સ કરી લઈશું. અને
હવે આપણો આ ખાટા અથાણાનો મસાલો બનીને રેડી છે. તો તેમાં આપણે કેરીના ટુકડા ઉમેરી લઈશું. તો અહીંયા મેં મિત્રો 500 ગ્રામ કેરીના અથાણાનો મસાલો બનાવ્યો છે. જો તમારે વધારે બનાવવું હોય તો તમે એ રીતે એડજસ્ટ માપ કરી શકો છો. તો હવે આપણે કેરીને આ રીતે મસાલામાં સારી રીતે કોટ કરી લઈશું. હાથની મદદથી જો ચમચાથી કે એમ કરીશું તો મસાલો ટુકડા જોડે બરાબર મિક્સ નહીં થાય, એટલે આપણે હાથની મદદથી જ કરવાનું છે. તો હવે આપણે આ રીતની પ્લાસ્ટિકની અથવા તો કાચની બોટલમાં ભરી લઈશું. હું પ્લાસ્ટિકની જ બોટલો વાપરું છું, કારણ કે મારે નાનું બાળક છે તો મને કાચની બોટલનો થોડો ડર લાગે છે. તો આ રીતે આપણે અથાણાને થોડું પ્રેસ કરતા જઈ અને બોટલમાં બરણીમાં ભરી લઈશું. અને આ અથાણું ભર્યા પછી આપણે 8 થી 10 કલાક પછી તેમાં સરસ્યું ગરમ કરીને રેડવાનું છે. તો જો તમારે તેલ નાખવું હોય તો તેલ પણ નાખી શકો છો, પણ હું બધા જ અથાણા સરસિયામાં બનાવું છું, એટલે હું સરસ્યું વાપરી રહી છું. તો આપણું ખાટું અથાણું બનીને તૈયાર છે અને 10 કલાક જેવું થઈ ગયું છે. તો અહીંયા મેં સરસ્યું એકદમ ઉકાળી ગરમ કરી અને ઠંડુ પાણી હતું તો એ ઉમેરી દીધું છે. અને આ રીતે અથાણામાં ઉપર સુધી આપણે સરસ્યું ભરવાનું છે, એટલે અથાણું આખું વર્ષ સુધી નહીં બગડે. તો આપણું ખાટું અથાણું 2 દિવસ પછી ખાવા માટે બનીને રેડી છે. તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.